નમસ્કાર મિત્રો, ગુજરાત તક સાથે હું છું ધાર્મિક. જાણવાનો પ્રયત્ન કરીએ કે આવનાર દિવસોમાં વરસાદી આગાહી ગુજરાતમાં શું રહી શકે છે, આવનાર દિવસોમાં કયા સમયે કયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે, હળવોથી મધ્ય વરસાદ, ભારે વરસાદ કયા વિસ્તારમાં છે, તમામ માહિતી મેળવીએ. મારી પાછળ આપ જોઈ રહ્યા છો વિંડી દ્વારા હું આપના સુધી માહિતી પહોંચાડી રહ્યો છું. ગુજરાતનો આ મેપ છે, ગુજરાતના અલગ અલગ શહેર ગામડાઓ તમે જોઈ શકશો અહીં. અને તારીખ 30 તારીખ છે અને 30 તારીખના 21 એટલે કે 9 વાગ્યાની આ સ્થિતિ છે. 9 વાગે આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. ખાસ કરી વડોદરા પાસે ભારે વરસાદની આગાહી છે. આ સિવાય તમે જોશો અમદાવાદ છે, મહેસાણા છે, પાલનપુર છે, આ તમામ વિસ્તારમાં, દાહોદ છે, ત્યાં હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે. તે સાથે આપણે અન્ય વિસ્તારની પણ વાત કરીએ. તમે સૌરાષ્ટ્રમાં જોશો તો દરિયાઈ પટ્ટી પાસે હળવાથી મધ્ય વરસાદની આગાહી છે. તમે દક્ષિણ ગુજરાત બાજુ જશો તો ત્યાં પણ તમને જોવા મળશે કેટલાય વિસ્તાર, વલસાડ સહિતના વિસ્તારમાં ભારે આગાહી, હળવોથી મધ્ય વરસાદની આગાહી છે. ભારે આગાહી વડોદરામાં છે, માફ કરશો. સુરત પાસે થોડી આગાહી જોવા મળી રહી છે. આજ 30 તારીખમાં આપણે આગળ વધીએ અને 10 વાગે, રાત્રિના 10 વાગ્યાનો સમય જોઈએ તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. કચ્છ પાસે, નલિયા પાસે થોડો હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. વડોદરા છે, મહેસાણા છે, અમદાવાદ છે, સુરત છે, વલસાડ છે, આ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે. 1 તારીખને વાત કરીએ, રાત્રિના 3ની વાત કરીએ તો આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે. આ 1 જ તારીખમાં તમે સવારના 8 વાગ્યાની વાત કરો તો એમાં પણ વધારે કંઈ ભારે વરસાદની આગાહી જોવા મળતી નથી. હળવોથી મધ્ય વરસાદ છે. અહીં થોડો ભારે વરસાદ હશે, એટલે કે થોડો વધુ વરસાદ હશે. અમદાવાદ પાસે વરસાદની આગાહી છે. હજુ આપણે આગળ વધીએ, 1 વાગ્યાની સ્થિતિ જોઈએ 1 તારીખમાં તો સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર પાસે તમને જોવા મળશે. જૂનાગઢ પાસે ખાસ વરસાદ જોવા મળશે. જામનગર પાસે, થાન પાસે, પાલનપુર પાસે, આ તમામ વિસ્તાર સહિત સુરત, વલસાડ એમાં પણ હળવોથી મધ્ય વરસાદ જોવા મળશે. 5 વાગ્યાની વાત કરીએ તો ખાસ કરી અહીં દર્શાવું કે ભાવનગર પાસે થોડો ભારે વરસાદ વરસી શકે છે. વડોદરા પાસે ભારે વરસાદની આગાહી છે. વલસાડ સહિત, સુરત સહિત તમે જોશો તો હળવોથી મધ્ય જે આપણે જોઈએ છીએ એ જ છે. આગળ વધી 1 તારીખમાં 9 વાગ્યાની સ્થિતિ, તે પણ સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે. 2 તારીખમાં આપણે જોઈએ, 2 તારીખમાં 5 વાગ્યાની વહેલી સવારની સ્થિતિ, એ પણ સામાન્ય છે, એવી કોઈ ભારે વરસાદની આગાહી નથી. આ જ 2 તારીખમાં આપણે 1 વાગ્યાની સ્થિતિ જોઈએ તો એ પણ સામાન્ય જોવા મળી રહી છે. તમે જોઈ શકો એટલે કે જે જગ્યાએ વાદળી કલર જોવા મળે છે તમને, ત્યાં હળવોથી મધ્ય વરસાદને અહીં તમે જોઈ શકો છો. એમએમમાં આપ્યું છે કે 1.5, 2, 3 કલર બદલાતા જશે, એટલે એ મુજબ જ અહીં છે. તમે જોશો કે આ વિસ્તાર જે છે ત્યાં ભારે વરસાદની આગાહી છે. એ મુજબ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની એવી આગાહી અત્યારે જોવા મળતી નથી. આપણે આગળ વધીએ, 7 વાગ્યે જોઈએ તો 7 વાગ્યાની સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદની આગાહી છે. વલસાડ, સુરત પાસે હળવોથી મધ્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ, વડોદરા સહિત આગાહી છે. કચ્છમાં પણ થોડી આગાહી જોવા મળી રહી છે નલિયા પાસે. 3 તારીખમાં જોઈએ, 3 તારીખમાં સવારના 7 જોઈએ તો મહેસાણા પાસે અહીં તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. હિંમતનગર છે, મહેસાણા છે, અમદાવાદ છે, આ સહિતના વિસ્તારોમાં. અને તમે સુરતની બાજુ જશો તો ખાસ કરી દરિયાઈ પટ્ટી પાસે પણ ભારે વરસાદ રહી શકે છે. બાકી હળવોથી મધ્ય વરસાદ છે. મોરબી લઈ લો, તમે ગાંધીધામ લઈ લો, આ તમામ વિસ્તારમાં. 3 તારીખમાં તમે 4 વાગ્યાની સ્થિતિ જુઓ તો ભાવનગર પાસે ભારે વરસાદની આગાહી છે. આ સહિત ગુજરાતમાં હળવોથી મધ્ય, રાપર પાસે આગાહી છે. આ તમામ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદની આગાહી છે, પણ ભાવનગર પાસે થોડો ભારે વરસાદ રહી શકે છે. અને 9 વાગ્યાની સ્થિતિ જોઈએ તો એ પણ સામાન્ય આપણને જોવા મળી રહી છે. તો આ હતી 3 તારીખ સુધીની ગુજરાતના હવામાનની આગાહી, કે આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે. જોઈએ આવનાર સમયમાં કેટલો વરસાદ વરસે છે. આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં લખજો. આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, આપ કયા વિસ્તારથી છો એ પણ લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો, શેર કરજો. ધન્યવાદ.